અમદાવાદથી સમાચાર હજુ અનેક વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી। વેજલપુરમાં અનેક સોસાયટીમાં જળબંબાકાર છે। શ્રીનગર 2 સોસાયટીમાં હજી પણ વરસાદી પાણી નથી ઓસર્યા। વરસાદે વિરામ લીધો છે, કલાકો થઈ ગયા પણ હજી સુધી વરસાદનું પાણી ઓસર્યું નથી, જેના કારણે શ્રીનગરના રહીશો ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। દર વર્ષે શ્રીનગરમાં આ જ સ્થિતિ સર્જાતી હોય છે। અનેક વખત આ વિસ્તારના લોકોએ પ્રશાસનને રજૂઆત પણ કરી છે, છતાં આ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો, જેના કારણે દર વખતે સાવ સામાન્ય વરસાદ હોય કે અનરાધાર વરસાદ હોય, આવી જ સ્થિતિ શ્રીનગરના રહીશોને સહન કરવી પડે છે। તો અમદાવાદમાં મુશળધાર વરસાદના કારણે હોર્ડિંગ્સ ધરાશાયી થવાની પણ ઘટના બની છે। શ્યામલ 4 રસ્તા પાસે હોર્ડિંગ તૂટી ગયું, 2 વાહનોને નુકસાન થયું છે। સજાનંદ કોલેજ પાસે ટ્રાફિક સિગ્નલ ધરાશાયી થઈ ગયો। આ વખતે અમદાવાદમાં મન મૂકીને વરસ્યા છે મેઘરાજા, જેના કારણે ઘણી બધી જગ્યાએ પાણી ઓસર્યા નથી, જ્યાં ઓસર્યા છે ત્યાં હોર્ડિંગ્સ ધરાશાયી થવાની પણ ઘટનાઓ બની છે। આ દ્રશ્યો શ્યામલ 4 રસ્તા પાસેના છે, જ્યાં અચાનક હોર્ડિંગ ધરાશાયી થતાં 2 વાહનોને નુકસાન પહોંચ્યું છે। તો બીજી તરફ અન્ય એક દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, એ સજાનંદ કોલેજ પાસેના છે, ત્યાં ટ્રાફિક સિગ્નલ જમીનદોસ્ત થઈ ગયું। સદનસીબે આ દુર્ઘટનાઓમાં કોઈ જાનહાનિ નથી થઈ।